કાયદો શિક્ષણનો અધિકાર 2009માં આ કાયદો કોંગ્રેસની સરકારે બનાવ્યો, જેનો લાભ આખા દેશમાં લગભગ 4 કરોડ વિદ્યાર્થીઓ લીધો। અત્યાર સુધીમાં 4 કરોડ વિદ્યાર્થીઓ રાઇટ ટુ એજ્યુકેશન ધોરણ 1 થી 8માં મફત શિક્ષણ મેળવી રહ્યા છે। બીજો પ્રશ્ન અમારો એ છે કે ધોરણ 2 થી 8માં જે વિદ્યાર્થીઓ સ્થળાંતર કરવાના કારણે જે જગ્યાઓ ખાલી રહે છે સ્કૂલોમાં, એ જગ્યાઓનું શું, અને જે જાણી જોઈને સ્કૂલો દ્વારા વાલીઓ ઉપર પ્રેશર કરીને શાળા છોડાવવામાં આવે અને સ્થળાંતર કરવામાં આવે, એ પણ જગ્યાઓ ખાલી રહે છે। અમારી ફક્ત એટલી માંગણી છે, આજે જિલ્લા શિક્ષણ અધિકારીને અમે આવેદનપત્ર આપવાના છીએ કે આ તમામ ખાલી બેઠકો જાહેર કરવામાં આવે। ત્રીજા રાઉન્ડ પછી આ વર્ષની ખાલી બેઠકો કેટલી સ્કૂલમાં કેટલી બેઠકો ખાલી છે, શિક્ષણ વિભાગ એ જાહેર કરે અને ગરીબ વિદ્યાર્થીઓને લાભ આપે। કે ચોથા રાઉન્ડની આરટીઈની અંદર જાહેરાત કરવામાં આવે, ત્રીજા રાઉન્ડની અંતે ખાલી પડેલી સીટ જે છે એ જાહેર કરવામાં આવે, તેમજ ધોરણ 2 થી 8માં જેટલી પણ આરટીઈની સીટ ખાલી થાય છે, કોઈ સ્થળાંતરથી ખાલી થાય કે વધુ આવક ધરાવતા હોય અને એમના આરટીઈમાં એડમિશન કેન્સલ કરવામાં આવ્યા હોય, તો એવી જે શાળાઓની જે આરટીઈની સીટ છે એ જાહેર કરવામાં આવે અને તેમાં પણ આરટીઈનો પ્રવેશ કરાવવામાં આવે। આવા પ્રકારની માગણીઓ સાથે અહીંયા આવેદનપત્ર આપવામાં આવેલું છે। સદર આવેદનપત્ર જે છે એ વડી કચેરીમાં નિર્ણયાર્થે મોકલી આપવામાં આવશે, કારણ કે આ નીતિ વિષયક નિર્ણય છે, આ અત્રેથી આ બાબતે નિર્ણય ન લઈ શકાય, જેથી આવેદનપત્રનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને વડી કચેરીને મોકલી આપવામાં આવશે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।